જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું 14-15 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે। તો વ્યાયામ શિક્ષકો કેમ આંદોલન કરી રહ્યા છે? તો માધ્યમિક શિક્ષણમાં જે યુગ છે એની શિક્ષકોની જગ્યા ફક્ત 37 જગ્યા જ સમાવવામાં આવી છે। આપણે કહી શકાય કે દરેક સ્કૂલમાં વ્યાયામ શિક્ષક એટલે કે પીટી શિક્ષકની જરૂરિયાત છે, પરંતુ ખાલી આપણે કહી શકાય કે ખેલ મહાકુંભ અને ઓલિમ્પિકમાં જે મેડલ મળતા નથી, તો એની પાછળ જે વ્યાયામ શિક્ષક છે એ શાળામાં જોઈએ, પરંતુ શાળામાં વ્યાયામ શિક્ષક જ નથી તો વ્યાયામ ક્યાંથી કે યોગ ક્યાંથી કરવામાં આવે? સરકાર વ્યાયામ શિક્ષકની ભરતીને બદલે ખેલ સહાયક નામની હંગામી એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી કરવામાં માગે છે, અને એને ગઈ વખતે પણ એવું જ કર્યું હતું કે ખેલ સહાયક નામની યોજના લાવી હતી। ખેલ સહાયકમાં 38 વર્ષ સુધી જે કોઈ પણ ઉમેદવાર હોય એ ફોર્મ ભરી શકે છે, પરંતુ આપણે કહી શકાય કે હવે 40 વર્ષ કરવામાં આવ્યા છે। કોઈ એક ઉમેદવાર કોર્ટમાં ગયા હતા અને તેને પરિણામે ફરીથી રજિસ્ટ્રેશન કરવામાં આવેલું છે, એટલે કે 3 એપ્રિલથી 8 એપ્રિલ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકાય છે, પરંતુ જે ઉમેદવારો છે વ્યાયામ શિક્ષકો છે એમને કાયમી શિક્ષકની નોકરી જોઈએ છે, અને ખરેખર કાયમી શિક્ષક જ હોવો જોઈએ। વ્યાયામ શિક્ષક જો હશે તો શાળામાં દરેક વિદ્યાર્થી કોઈને કોઈ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જશે અને દેશનું નામ રોશન કરશે, પરંતુ જો આવા વ્યાયામ શિક્ષક જ નહીં હોય તો ખાલી ચોપડીયું જ્ઞાનથી કશું થવાનું નથી। આપણે વિશ્વગુરુની વાત કરી રહ્યા છીએ તો વિશ્વગુરુ આમ ન બની શકાય। એટલા જ માટે જે ખેલ સહાયકો છે કે ખેલ સહાયક નામની જે યોજના છે એનાથી સરકાર વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે ગાંધીનગરમાં, અને ઘર્ષણ પણ થાય છે પોલીસ સાથે, છતાં પણ જે વ્યાયામ શિક્ષકો છે એ અડીખમ છે અને ક્યાંક ને ક્યાંક સરકારને વિચારણામાં મૂક્યા છે। પરિણામે કહી શકાય કે ખેલ સહાયકની જે હડતાલને લઈને ચર્ચા આજે કરવામાં આવી છે। જોઈએ હવે શું ચુકાદો આવે।